ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે અવસ્થા 2 એટલે કે દમ, આ અવસ્થાથી પીડિત રોગીઓ માટે આ વખતે આપણે ભુજાસન, ધનુરાસન, શવાસન, ઉજ્જૈન, કપાલભાતિ, ભસ્ત્રિકા, ઓમકાર, જલનેતિ, સૂત્રનેતિ, કુંજલકરિકા વિશે સમજણ મેળવવાની છે ને આ જરૂર જીવનમાં ઉતારવા જેવું છે। તો ખરેખર પહેલું કે ઇક્યુપેશનની પહેલી સમજણ જીવનમાં ઉતારો। સાંધિવા અર્થાટીસ, પક્ષઘાત, અવારનવાર શરદી થાય જે મોટા ભાગે વધુ પડતી ગરમીને કારણે થાય છે ત્યારે, અથવા પાચન શક્તિ નબળી પડે ત્યારે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિઓને નુકસાન થાય છે। તેથી શરીરમાં ચૂના એટલે કેલ્શિયમનું પાચન બરાબર થતું નથી। આ ગ્રંથિઓ બગડે એટલે તે જાતિ ગ્રંથિઓને નુકસાન પહોંચાડે છે। પરિણામે શરીરમાં ગંધક એટલે કે ફોસ્ફરસનું પાચન બગડે છે। આ બંને ગ્રંથિઓ બગડવાથી શરીરની અંદરની ઉષ્ણતામાન ઓછું થાય છે તથા શરીરમાં જળ તત્વ અને વાયુ તત્વ પ્રમાણ વધે છે। વૃદ્ધાવસ્થામાં અવારનવાર શરદી થવાથી અથવા શરીર નબળું પડે છે ત્યારે શરીરના નાના સાંધાઓમાં કળતર થાય છે અને સાંધિવા કહેવામાં આવે છે। ક્યારેક મોટા સાંધાઓમાં સોજો આવે છે અને મટી જાય છે, પરંતુ હૃદય ઉપર તેની ખરાબ અસર થાય છે। આવા દુખાવા કળતરને રૂમેટિક આર્થ્રાઇટિસ કહે છે। આવી બંને જાતની કળતરને ભારે દબાવો પેન્ક્રિયાસ દવા દઈને દબાવવું, તેથી આ ચેતનાને નુકસાન થાય છે। ઉપરાંત થાઇરોઇડ, પેરાથાઇરોઇડ તથા જાતિ ગ્રંથિઓ વધુ બગડે છે અને એડ્રિનલ ગ્રંથિને નુકસાન થાય છે। પરિણામે લોહીના પરિભ્રમણ અને પ્રાણવાયુ બધે જ બરાબર પહોંચાડવાના કાર્યમાં ક્ષતિ આવે છે। તેમાં જ્યારે માનસિક દબાણ વધે છે ત્યારે પક્ષઘાત હુમલો થાય છે। આ પ્રમાણે જ્યારે દર્દીના દરેક રોગના મૂળ કારણને જાણ થઈ છે એટલે બધી જ ગ્રંથિઓ, આ ગ્રંથિઓનો પાર ઉપચાર કરવાથી, શરદીની શરૂઆતમાં તેનું કારણ સમજી તેનો ઉપચાર કરવાથી આ રોગને અટકાવી શકાય છે। તો બંને હાથના પંજા પર 5-5 મિનિટ ઉપચાર કરવો। લાકડાના કે બીજા રોલર પર દરરોજ બંને પગ 5-5 મિનિટ રગડો। દરેક અંતગ્રાહી ગ્રંથિઓ પર દરરોજ 2 વખત 2-2 મિનિટ ઉપચાર કરો। 8 ગ્લાસમાંથી 2 ગ્લાસ કરેલું સોના, ચાંદી, તાંબા જડિત પાણી દરરોજ પીવું અને કપડાં ધોવાના લાયલોનનું બ્રશ લઈ બંને પગના તળિયા સવાર સાંજ 5-5 મિનિટ ઘસો। પગના તળિયા ગરમ થાય ત્યાં સુધી આમ ઘસવાનું ચાલુ રાખવું। અડધી ચમચી માર્ગશુદ્રાસન ચૂર્ણ અને અડધી ચમચી હળદરનું મિશ્રણ કરી સવાર સાંજ પાણી સાથે લેવું ને ખોરાકમાંથી ખાટી ચીજો સદંતર બંધ કરવી અને નીચેની દવાનું મિશ્રણ લેવું: કેલકરિયા ફોર્સ, બેસોપાવર, કેલકરિયા ફ્લોર, નેટ ફ્લોર, ફોરમ ફ્રેશ, રસ ટોક, આ દરેક અડધો ઓંસ લેવું। 4 ગોળી સવાર સાંજ 10 દિવસ લેવી, પછી દર અઠવાડિયે લેવી। પછી એ જ દવા કેલર ફોર, કેલર ફ્લોર, નેટર મ્યુર, ફેરમ ફોસ અને રસ ટોક એ દરેક 12 પાવરની 1 ઓંસ 4 ગોળી દરરોજ લેવી। તે ઓછામાં ઓછા 45 દિવસ લેવી, તેનાથી સારું થાય છે। તો ખરેખર આપણે હવે ભુજાસન, સૂચના, જમીન પર ઉપર સતરંગી, તેના ઉપર ચોવડો ધાબળો પાથરી આસનનો અભ્યાસ કરવો, જેનાથી આ દરેક
અડધી કે 1 મિનિટ સુધી સ્થિર રહેવું. ધીરે ધીરે સમય વધારીને 1.5 થી 5 મિનિટ સુધી નિર્ભય થઈને લઈ જઈ શકાય. આ આસનનો આરંભમાં લાંબા સમય સુધી ટકી નહીં શકે. આવી અવસ્થામાં ધીરે ધીરે વધુ સમય રહેવાથી કોશિકા કરવી, પરંતુ ન રહેવાય તો બળજબરી ન કરવી. આરંભમાં પૂરેપૂરો ફાયદો મેળવવા દરેક આસન 3 વખત જરૂર કરવું, અને આથી આપણા શરીરમાં દમનો રોગ ઓછો થાય છે. પછી ધનુરાસનને માટે જમીન પર પેટ રહે તે પ્રમાણે ઊંધા સૂઈને, મતલબ કે આ ધનુરાસનનો અભ્યાસ કરવો. તેથી એલર્જી તથા કન્જનેક્શન, ફેફસાના નાના કે મોટા રોગો ઉત્પાદન કરે છે. આ ધનુરાસનનો અભ્યાસ અસ્થમા મુક્તિ માટે ખૂબ સહાયક પદ નીવડે છે. પછી શવાસન માટે જમીન ઉપર વાંસો કે પીઠ રહે તે પ્રમાણે સૂઈ જવાનું. હવે બંને પગને થોડા ઢીલા અને ખુલ્લા રાખવા. પગના પંજા બહારની દિશાઓમાં રહે તેમ સ્થિર કરીને રાખવા. હાથની હથેળી આમ ચતી રાખવી, ઓરડાની ઉપર દિશામાં આમ રાખવી, આમ ઉપલી ભાગમાં. આંખો બંધ અને આખા શરીરને સ્થિર રાખવું. હવે મનમાં સંકલ્પ કરવો કે હું મારું શવાસન મારા શરીરના સ્વસ્થ દીર્ઘ આયુષ્ય, મારી માનસિક પ્રસન્નતા અને મારા પ્રફુલ્લિત આનંદિત જીવન માટે કરું છું. મારા આ શ્વાસનના અભ્યાસથી પ્રાપ્ત મારું સ્વસ્થ જીવન મારા પરિવાર, સમાજ, વિશ્વને ઉપયોગી બને એવી શુભ ભાવના રાખું છું. આ હૃદયની એક ઉદાત્ત ભાવના છે. સર્વત્ર સૌનું કલ્યાણ થાવ, સૌ સુખી થાવ, સૌનું મંગળ થાવ, કોઈ ન હો દુઃખી, સૌનું થાવ મંગળ. પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ શાંતિ થાવ. પહાડમાં, સમુદ્રમાં, વનમાં શાંતિ થાવ. જનજનના જીવનમાં શાંતિ થાવ, શાંતિ થાવ. ઓમ શાંતિ શાંતિ. આવી સદ્ભાવના સાથે શવાસનનો અભ્યાસ આરંભ કરવો. શવાસનના અભ્યાસમાં સૌથી પહેલાં ચોવડા આમ જાડું મતલબ આસન બિછાવવું, અને ધીરે ધીરે બહારના વાતાવરણમાંથી આંતરિક ચેતના અને વાતાવરણની સંભાવના કેળવવી. ત્યારબાદ પોતાના હૃદયના ધબકારા સાંભળવા પ્રત્યય કરવો, અને આ શ્વાસ અંદર આવી રહ્યો છે અને બહાર જઈ રહ્યો છે. ધીરે ધીરે ઊંડા શ્વાસ લેવાને છોડવા. જે અંદર શ્વાસ આવી રહ્યો છે અને જઈ રહ્યો છે. આ સામાન્ય રીતે બહુ મોટી ગંભીર ભૂલ જે કરવામાં આવે છે તે એ છે કે લોકો એવું વિચારતા હોય છે કે દુર્ભાગ્યે એવું તેને શીખવવામાં પણ આવે છે. શ્વાસ લેતી વખતે જ્યોતિ, શક્તિ, જ્ઞાન અંદર આવી રહ્યા છે આટલું તો બરાબર છે, પણ શ્વાસ છોડતી વખતે જે કાર્બન ડાયોક્સાઇડ આમ બહાર જઈ રહ્યો છે તેની સાથે આપણા રોગ, દુઃખ, તાપ ને ધૂણા, ઈર્ષા પણ બહાર જઈ રહ્યા છે. આમ વિચારવું તે એક મોટી ભૂલ છે. વિશ્વ તો દર્પણ સમાન છે. વિશ્વની સામે, દર્પણની સામે ઊભા રહીએ તો આપણે જેવા છીએ તેવું જ પ્રતિબિંબ દેખાશે. માટે વિશ્વ પ્રતિ સદૈવ સદ્ભાવના જ રાખવી. સદ્ભાવના જ પ્રતિબિંબ થઈને પાછી મળશે. તો જમણા પગને 2-4 ઇંચ ઊંચો કરીને ઢીલો છોડી દેવો. પછી ડાબા પગને થોડો ઊંચો કરી ઢીલો છોડી દેવો. ત્યારબાદ બંને પગના આંગળા અને અંગૂઠા નીચે તરફ ખેંચવા, ઢીલા છોડવા. ઘૂંટી અને પગની એડી વચ્ચેની ઢીલી મૂકવી અને ઘૂંટણને તાણીને ઢીલા મૂકવા. હવે આ બંને પગના સાથળને થોડા કડક કરવા.
ને ઢીલા કરવા. બંને નિતંબને ખીચીને ઢીલા કરવા ને મૂળ દ્વારને પણ અંદર તથા ઉપરની તરફ ખેંચવું અને ઢીલું મૂકવું. ત્યારબાદ બંને હાથની આંગળીઓ, અંગૂઠા, મુઠ્ઠી, કલાઈ, કાંડા, કોણી, બાજુબંધ, બાવડાં, ખંભા, કર્મશ કડક કરીને ઢીલા છોડવા. આ જ પ્રમાણે નાભીની નીચેનું પેટ અંદર ખેંચવું, ઢીલું મૂકવું. શ્વાસ ભરીને છાતી પહોળી કરવી, ઢીલી મૂકવી. તે પ્રમાણે કમર, વાંસો, ખભા તથા ચહેરાની માંસપેશીઓનું કરવું. આંખો બંધ રાખવી, મોં થોડું ખુલ્લું અને ઢીલું રાખવું. શ્વાસ નાક વાટે જ લેવો. ત્યારબાદ એવું સમજવું કે પગના અંગૂઠા, આંગળા, તળિયા, એડી, ઘૂંટી, પીળી, ઘૂંટણ, સાથળ, નિતીબ અને નાભીની નીચેનું આખું શરીર શાંત થઈ ગયું છે. શૂન્યવતું, શબવતું, તૃણવતું, મત્વવતું, ચોમાસ બધું જ શાંત અને શૂન્યવાર અને શમશાન વતું. એ જ પ્રમાણે બંને હાથની આંગળીઓ, અંગૂઠા, હથેળી, કાંડા, કોણીની નીચેનો ભાગ, કોણીની ઉપરનો હાથ, બાજુબંધ, બાવડાં, બગલ અને ખભા શાંત થઈ ગયા છે, સ્થિર થઈ ગયા છે. પેટની બાહ્ય માંસપેશીઓ સિવાય અંદરની તમામ ગ્રંથિઓ તથા અવયવો શાંત, સ્વસ્થ અને શીતળ થઈ ગયા છે. બ્લેડર, નાનું આંતરડું, મોટું આંતરડું, આમાશય, પક્વાશય, જઠર, ગુદા એટલે કે લીવર, કિડની, પેન્ક્રિયાસ અને એડ્રિનલ બધું જ સ્થિર છે. શ્વસન તંત્ર સહયોગ સુચારક કાર્યશીલ છે ને ડાયાફ્રામ, એર વેલ્સ, ફેફસાં, શ્વાસનળી અને કોઈ પણ કનેક્શન નથી, કોઈ અવરોધ નથી, કફ, શરદી કાંઈ પણ નથી. શ્વાસનળીમાં મુક્તપણે શ્વાસ આવી રહ્યો છે ને જઈ રહ્યો છે. શ્વસન નક્ષમતા 2800 સીસીથી 3600 સીસી સુધીની અણનમ છે. આપણને પૂર્ણ સ્વસ્થતાની અનુભૂતિ કરી રહ્યા છીએ. હૃદયમાં અશુદ્ધ રક્ત આવી રહ્યું છે, શુદ્ધ રક્ત બહાર જઈ રહ્યું છે. શિરા, ધમનીઓ, કર્ણક, ક્ષેપકો અને હૃદયના તમામ વાલ્વ બરાબર કામ આપી રહ્યા છે. બ્લડમાં કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ નોર્મલ છે, શુગર નોર્મલ છે, ડાયાબિટીસ નથી, બ્લડ પ્રેશર 120થી 80 બરાબર છે. બધું જ શાંત, સ્વસ્થ, સુંદર છે. કરોડરજ છેડે કોશિકાથી આરંભીને છેક ઉપર સર્વકાય વર્ટિકલમાં સુધીના બધા જ મણકા પોતપોતાની કામગીરી સચોટ રીતે જમાવી રહ્યા છે. કોઈ પણ મણકામાં, કોઈ ગાદીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી. આમ ખભાની નીચેનું સમગ્ર શરીર સ્વસ્થ છે, શાંત છે, સ્થિર છે, રિલેક્સ છે. ચહેરાની તમામ માંસપેશીઓ રિલેક્સ છે. કોઈ માનસિક ટેન્શન નથી. બસ શાંત, નિતાંત આનંદ. કાન, નાકના પડદા, નાકના ફણામાં સ્થિરતા છે. સવર છે. દાઢી અને ગાલ પણ રિલેક્સ. ઉપરનો હોઠ, નીચેનો હોઠ, દાંતના ઉપરની પંક્તિ, નીચેની પંક્તિ રિલેક્સ છે. જીભનું ટેરવું કે નીચેના દાંતની પંક્તિ પાછળ લાગેલું છે તે રિલેક્સ છે, સ્વસ્થ છે, શાંત છે, સપન છે, સુરેખ છે, સ્થિર છે. આંખોની પાંપણ, આંખોની કીકી, આંખોની ભમર, કપાળ, માથાના તાળવાનો ભાગ સ્થિર છે. આખું શરીર સ્થિર છે, શાંત છે, સંપૂર્ણ સ્વસ્થ છું. હવે શરીરના કોઈ પણ અંગ ઉપાંગનું હલનચલન નહીં અને ગાઢ
પ્રગાઢ શાંતિ. ઓમ શાંતિ શાંતિ. આપણે જ્યારે શ્વાસનો આ પ્રમાણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે આપણા શરીરમાં અને ચારે તરફ શાંતિનો અનુભવ કરીએ છીએ. આ શ્વાસન એટલે મૃત્યુ પામેલી વ્યક્તિ જ્યારે આમ માનવ મૃત્યુ પામે અને આવી રીતે આ શ્વાસનો અભ્યાસ કરે તે માનસિક શાંતિ થાય છે. હવે ઉજ્જૈન પ્રાણાયામ, સુખાસન, પદ્માસન, સિદ્ધાસન અને સ્વસ્તિકાસન અથવા તો વ્રજાસનમાં કે સુખાસનમાં પ્લાંઠી વાળી બેસવું, માથું, ગળું અને મેરુદંડ એક લાઇનમાં સીધા રાખવા. હવે બંને નાકથી ધીરે ધીરે શ્વાસ લેવો અને કાઢવો. આ દમની વિકેટ પરિસ્થિતિમાં પણ ઉજ્જૈન પ્રાણાયામ સારું કામ કરે છે. તો આ ઉજ્જૈન સિવાય કપાલભાતિ અને ભસ્ત્રિકા પ્રાણાયામ પણ શ્વાસની તકલીફ અથવા દમ અવસ્થામાં ઉપયોગી નીવડે છે અને તેને પણ હવે સમજી લઈએ. તો કપાલભાતિ, કપાળ એટલે કપાળ અને ભાતિ એટલે ચળકવું. કપાલભાતિ એટલે કે કપાળનું ચળકવું. પરંતુ જો નાકમાં ગંદકી જમા હોય, શ્વાસ લેવાની તકલીફ હોય, ખૂબ શરદી થઈ હોય, દમ કે અવસ્થાનો પ્રક્રોશ હોય તો ચહેરો ફીકો પડી જતો હોય છે. તેવા સંજોગોમાં કપાળ ચકી શકે નહીં. તો ખરેખર કપાળ ઉજ્જૈન અને કપાલભાતિ ચમત્કારી રીતે રોગની સહાયમાં સફળતા સિદ્ધિ થયા છે. આનો અર્થ દવા બંધ કરવી દેવાનો નથી. દવા અને તબીબી સારવારની સાથોસાથ આસનો, પ્રાણાયામ અભ્યાસ વધુ સ્વસ્થતા અને સુરક્ષિતતા અર્પી શકે છે. હવે ભસ્ત્રિકા એટલે કે ધમણ. કપાલભાતિમાં આપણે શ્વાસ ધીરેથી લઈને એકાએક છોડતા હતા. અહીં જલ્દીથી લઈને એકાએક શ્વાસ છોડવાનો છે. આમ ઝપાટા બંધ, પરંતુ રીત ભાતમાં એટલે કે તાલબંધ શ્વાસ લેવાનો અને છોડવાનો, જેમાં ફેફસાં છીંક નીચેની ઉપર સુધી પૂરેપૂરી માત્રામાં ખુલે છે. તો આ ભસ્ત્રિકા પ્રાણાયામ ખૂબ જ જલદ અને પ્રખર શક્તિ સાથે ઉષ્ણ ગરમી ફેફસાના કાર્યક્ષમતાને સુધારે છે. તો ખરેખર આ આરંભમાં 20થી 40 શ્વાસ લેવા અને છોડવા. ક્રમશ વધારે એકી સાથે 150થી 200 શ્વાસ પણ લઈ શકાય. આ ભસ્ત્રિકાના દરેક આવર્તન પછી જાલંધર બંધ અવશ્ય કરવો. જાલંધર બંધ એટલે ઊંડો શ્વાસ લઈને દાઢીને આમ છાતીમાં લગાડવી, શ્વાસને અંદર રોકી રાખો. તે પછી માથું ઊંચું કરી ત્યારે ધીરે ધીરે શ્વાસ છોડવો અને મૂળ બંધને પણ આમ ઉપર ખેંચવાનું ને નાભીને ભૂખે પેટે અંદર આમ સંકોચવું. એને ઊંડિયાણ બંધ કહેવાય છે. તેનાથી પણ આ સારું ઘણું થાય છે. હવે ઓમકારનો અભ્યાસ કરવા માટે કોઈ ખાસ વૈજ્ઞાનિક સમજણની આવશ્યકતા નથી. સવારે, બપોરે ને સાંજે, રાત્રે જ્યારે પણ પેટ ભારે ન હોય ત્યારે અ, ઉ, મ નું ઉચ્ચારણ કરવું, જેથી ઓમકાર કાર્યરત શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્રની કાર્યક્ષમતા વધશે અને તે સંબંધી રોગમાંથી મુક્તિ થવાની સંભાવનાઓ પેદા કરી શકાશે. ઓમકારના અભ્યાસથી રક્ત પરિભ્રમણ વધે છે, જેથી ફેફસાઓની કાર્યક્ષમતા વધવાની અને નિરોગી થઈ શકાય છે. મોટા ભાગના લોકોનો અવસ્થાનું કારણ બેઠાડું જીવન હોય છે. ત્યાં ભસ્ત્રિકા પ્રાણાયામ અને ઓમકારનો અભ્યાસ ખૂબ જ લાભદાયક પુરવાર થયો છે. હવે જલનેતિ એટલે કે નાકને સફાઈ માટેનું એક કાર્ય. એક લોટામાં કે જેમાં કીટલીના જેવું નાળવું હોય તેમાં સમગણ ગરમ પાણી મીઠાનું પાણી સાથે ભરવું, એટલે કે નવશેકું પાણી ભરવું. ને હવે નાકને ડાબે જમણે
છીકી નાખી સાફ કરી પછી લોટાનું નાળવું જમણે નાકે અંદર જાય તેમ મૂકવું અને ડાબે નાકથી પાણી બહાર નીકળે અને આ જલ નેતિ કહેવાય છે. આ જલ નેતિ ક્રિયાથી આ 40થી 50 વખત છીકની નાખવું પછી આ ક્રિયા બપોર પૂર્વે કરી લીધી. નાયા પછી કરવી. ક્રિયા પછી તુરત જ નાહવું નહીં. આ બપોર પૂર્વે કરવાથી જો થોડું પાણી રહી પણ ગયું હશે તો દિવસ દરમિયાન નીકળી જશે. માટે નિર્ભય થઈને હોશપૂર્વક નીતિનો અભ્યાસ કરવો. હવે સૂત્ર નીતિ. જલ નીતિના પ્રભાવ કરતાં સૂત્ર નીતિમાં પરિણામ વધુ સારું છે, પરંતુ જળ નીતિ જેટલી સરળ છે તેટલી સૂત્ર નીતિ સરળ નથી, પરંતુ મુશ્કેલ તો નથી. પ્રયત્નથી સમજ સાધ્ય થઈ શકે છે. 0 નંબર કેથેટર. રબરનું ટ્યુબ લઈને તેને ગરમ પાણી સારી રીતે ધોઈ લેવું. તેને સ્ટીરિલાઇઝન કહેવાય છે. પછી નાકમાં થોડું ઘી લગાવી નળીનો એક છેડો નાકમાં ભરાવો. ધીરે ધીરે શ્વાસ કરતાં તે નાકને બીજે છેડે નીકળી જશે. ક્યારેક તે ગળામાં પણ નીકળી શકે છે, પરંતુ સ્વાભાવિક છે કે આ ક્રિયાથી પણ નાક સુધી સાથે શ્વસન તંત્રની વધુ ક્ષમતા વધારી શકાય છે. હવે કુંજલકરિકા અને ગજકર્ણિકા કહેવાય છે. આ મીઠાવાળું પાણી ભરી અને ઝપાટાબંધ 8-10 પ્યાલા પાણી પી અને આમ ઓકી નાખવું. એનાથી આપણા શરીરમાં બ્લડ પ્રેશર વધુ સારું હોય. તેમણે આ ક્રિયા કરવી નહીં, પણ જેને આ ન હોય તેને આ કરવાથી આ શરીરમાં રોગ મટે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંચિન થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.